તો ઉત્તર ભારતના 3 રાજ્યોમાં સતત બરફવર્ષાને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પાછલા ઘણા દિવસોથી બરફવર્ષા થઈ રહી છે। ઉત્તરાખંડમાં આજે ભારે વરસાદ અને બરફવર્ષાનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે, જેને લઈ દહેરાદૂનમાં ધોરણ 12 સુધીની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। તો જમ્મુ કાશ્મીરમાં મોટાભાગના જિલ્લાઓમાં બરફવર્ષા થઈ રહી છે। પહાડી વિસ્તારોની સાથે મેદાની વિસ્તારમાં પણ બરફનું સામ્રાજ્ય છવાયું છે। બરફવર્ષાને કારણે શ્રીનગર એરપોર્ટ પર 8 ફ્લાઇટ રદ કરવી પડી। જમ્મુ શ્રીનગર હાઈવે બંધ કરાવવો પડ્યો। નવયુગ ટર્ન પણ બરફવર્ષાને કારણે બંધ છે। જમ્મુ કાશ્મીરના બાંદીપોરા, પુલવામામાં બરફવર્ષાને કારણે ઘર, વાહનો, વૃક્ષો ઉપર બરફની મોટી પરત જમા થઈ ગઈ છે। તો ઉત્તર ભારતના 3 રાજ્યોમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। બરફવર્ષાનું એલર્ટ હજી પણ આપવામાં આવ્યું છે। ઉત્તરાખંડમાં આજે પણ વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે। તો દહેરાદૂનમાં ધોરણ 12 સુધીની શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે। શ્રીનગર એરપોર્ટ ઉપર પણ હવાઈ સેવા ખોરવાઈ છે। ભારે બરફવર્ષા અહીં પણ થઈ રહી છે। શ્રીનગર એરપોર્ટ પર 8 ફ્લાઇટને રદ કરવી પડી।